કેજરીવાલને ગુજરાતમાં પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી। ગાંધીજીના જન્મ સ્થળ પર જઈને ગાંધીજીની માફી માંગો અને જાહેર જનતાને જણાવો કે શા માટે તમે ગાંધીનો વિરોધ કરો છો। રાજ્યમાં થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને રાજકીય પાર્ટીઓના દરેક નેતાઓના આટાફેરા અહીંયા વધી ગયા છે। ખાસ કરીને આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આપણા દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જ ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ સ્થળ પર તેમના દ્વારા સભા યોજાવાની છે। તે વચ્ચે કોંગ્રેસના નેતા કરશન બાબુએ મોટા પ્રહારો જે છે તે અરવિંદ કેજરીવાલ પર કર્યા છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષો ઠક્કર આપની સાથે। ગઈકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાતે આવ્યા હતા અને ટૂંક સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારબાદ વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેઓ અલગ અલગ સ્થળ પર સભાઓ યોજી રહ્યા છે અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસના નેતા, જો કે પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં હતા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં જોડાયા એવા કરશન બાપુએ અરવિંદ કેજરીવાલને લઈને એક મોટું નિવેદન સામે આપ્યું છે, જે છે તે આકરા પ્રહારો પણ કર્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી જે છે તે ખરેખર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બનીને રહી ચૂકી છે। આ મુદ્દે તેમણે વધુમાં શું કહ્યું એકવાર બાબુ પાસેથી સાંભળી લઈએ। ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિરોધી અને ગૌરવવંતી ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખનાર આરએસએસ નું રમકડું ભાજપને નફો કરાવનાર વેપારી કેજરીવાલને ગુજરાતમાં પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી। આજે ગુજરાતમાં એ આટાફેરા કરે છે। આવતીકાલે પોરબંદરની નજીકમાં એનો એક કાર્યક્રમ છે, ત્યારે કેજરીવાલ સાહેબને મારે કહેવું છે કે પોરબંદર જઈને ગાંધીજીના જન્મ સ્થળ પર જઈને ગાંધીજીની માફી માંગો અને જાહેર જનતાને જણાવો કે શા માટે તમે ગાંધીનો વિરોધ કરો છો। દિલ્હીમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા। પંજાબમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા। કઈ આઈડિયોલોજીમાં માનો છો? ગોડસેમાં બિલીવ કરો છો કે ગાંધીમાં બિલીવ કરો છો? એનો જવાબ એક ગુજરાતી માંગે છે અને ત્યાર પછી જ ગુજરાતીઓને મળવાનું રાખો। અમને ખબર છે કે તમે આરએસએસ નું રમકડું છો, અમને ખબર છે કે તમે ભાજપને નફો કરાવવા માટે અને કોંગ્રેસના મત તોડવા માટે ગુજરાતી યુવાનને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં આવો છો। લોકશાહી છે, લોકશાહીનો લાભ લો, પણ પોરબંદર જાઓ, ગાંધીજીના ચરણોમાં માફી માંગો અને તમારી અંદર જે વિચારસરણી છે, ગોડસેની હોય તો ગોડસેની અને ગાંધીજીની હોય તો ગાંધીજીની, એની સ્પષ્ટતા એક ગુજરાતી સામે ગુજરાતની ધરતી પર પોરબંદરમાં જઈને કરવું એ જ તમારો ધર્મ છે। બાકી તમારી છાપ અધર્મને વરેલી છે, તમારી છાપ ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીઓને તોડવા માટેના એજન્ટ તરીકે વરેલી છે। એમાંથી બહાર આવવું હોય અને સાચા ગાંધી સેવક હો અને ગુજરાતીનું અને ગુજરાતી લોકોનું હિત ઈચ્છતા હો તો પોરબંદર જઈને માફી માંગવી એ તમારો ધર્મ છે। બાકી એક ગુજરાતી જાણે છે કે તમે કોના માટે કામ કરો છો, કોના ઈશારે કામ કરો છો, તમે કઈ રીતે ગુજરાતના નવયુવાનોને ગેરમાર્ગે દોરો છો, એ દરેક બાબત દરેક ગુજરાતી જાણે છે। અને એમાંથી બચવા માટે એક સાદો રસ્તો છે કે ગાંધીજીની માફી પોરબંદરની ધરતી પર જઈને મીડિયાની સામે એક ગુજરાતી સામે માંગવી। જોઈએ છીએ તમે કેટલા ગાંધીને ચાહો છો અથવા તો કેટલા ગોડસેને ચાહો છો। જય હિન્દ, ભારત માતા કી જય।